નમસ્કાર મિત્રો, દરરોજ વોટ્સઅપનો ઉપયોગ કરો છો તો આજનો આ વિડીયો તમારે એક સેકન્ડ પણ સ્કીપ કરવાનો નથી, કારણ કે 2026માં વોટ્સઅપ એવા ખતરનાક અને ઉપયોગી ફીચર્સ લાવી દીધા છે જે તમારા ચેટિંગ, પ્રાઇવેસી, કોલિંગ અને રોજિંદા કામ કરવાની રીતને પૂરેપૂરી બદલી નાખશે. કયા ફીચર તમારે આજે જ ચાલુ કરવા જોઈએ? એક નાની ભૂલ કરવાથી તમારો પર્સનલ ડેટા, બેંકની વિગતો, પ્રાઇવેસી જોખમમાં આવી શકે. વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે 10મું ફીચર તો સીધું જ તમારા બેંક એકાઉન્ટની સેફટી સાથે જોડાયેલું છે. એક યુઝર નેમ ફીચર્સ, પ્રાઇવેસીનું બ્રહ્માસ્ત્ર. અજાણી વ્યક્તિ, દુકાનદાર કે કેબ ડ્રાઈવર સાથે વોટ્સઅપ પર વાત કરવી હોય તો તમારો પર્સનલ મોબાઈલ નંબર આપવો પડતો હતો. તો હવે વોટ્સઅપ ધીમે ધીમે યુઝરનેમ સિસ્ટમ લાવી રહ્યું છે, એટલે કે ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામની જેમ તમારું એક યુઝરનેમ સેટ કરી શકો છો. મહિલાઓ માટે સૌથી સુરક્ષિત, હવે તમારો નંબર અજાણ્યા લોકોના હાથમાં નહીં જાય. બિઝનેસ માટે બેસ્ટ, તમારી એક પ્રોફેશનલ ઓળખ ઊભી થશે. જ્યારે પણ ફીચર તમારા ફોનમાં એક્ટિવ થાય, તરત જ એક સરળ અને શાનદાર યુઝરનેમ રિઝર્વ કરી લેજો. બીજા એડવાન્સ ચેટ પ્રાઇવેસી. આપણે ઘણા એવા ગ્રુપમાં હોઈએ છીએ કે સાથે વાત કરતા હોઈએ છીએ જ્યાં આપણે નથી ઈચ્છતા કે આપણો ડેટા સેવ કરે. હવે વોટ્સઅપ એ કેટલીક ચેટમાં ખાસ પ્રાઇવેસી સેટિંગ આપે છે. તમે કોઈ ચોક્કસ ચેટ માટે સેટ કરી શકો છો કે સામેવાળા વ્યક્તિ તમારી ચેટને એક્સપોર્ટ ન કરી શકે, તમારા મોકલેલા ફોટા કે વિડીયો તેમના ફોનમાં ઓટો સેવ ન થાય. એ ચેટમાં એઆઈ ફીચર્સનો ઉપયોગ મર્યાદિત કરી શકાય. કોને ફાયદો થશે? જો તમને કોઈ તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની પાસબુક કે ઓફિસના મહત્વના ડોક્યુમેન્ટ શેર કરો છો તો તે આ સેટિંગ ઓન રાખવાથી તમારી માહિતીનો ગેરઉપયોગ થતો અટકશે. વોઇસ મેસેજ ટ્રાન્સક્રિપ્ટ. હવે કલ્પના કરો કે તમે ઓફિસની મીટિંગમાં બેઠા છો, શાંતિથી કોઈ ક્લાસમાં છો અથવા બસમાં મુસાફરી કરી રહ્યા છો. તમારા મિત્રને 2 મિનિટ લાંબો વોઇસ મેસેજ આવે છે. તમે તેને પ્લે કરી શકતા નથી. આ સમસ્યાનું સમાધાન છે વોટ્સઅપનું વોઇસ મેસેજ ટ્રાન્સક્રિપ્ટ ફીચર. તે તમારા વોઇસ મેસેજને સ્કેન કરીને તેને ટેક્સ્ટ લખાણમાં ફેરવી દેશે. આ ફીચર ખાસ કરીને વ્યસ્ત લોકો માટે અને ઘોંઘાટવાળા વિસ્તારમાં કામ કરતા લોકો માટે આશીર્વાદ સમાન છે. એચડી ફોટો અને એચડી વિડીયો શેરિંગ. આપણે પહેલા કોઈ ફોટો મોકલતા હતો, વોટ્સઅપ તેની ક્વોલિટી ઘટાડી નાખતું હતું, ડોક્યુમેન્ટ બનાવીને ફોટો મોકલતા. પણ હવે એ લાંબી પ્રોસેસ કરવાની કોઈ જરૂર નથી. વોટ્સઅપમાં હવે સીધો જ ઓપ્શન મળે છે એચડી ક્વોલિટીમાં ફોટો અને વિડીયો મોકલવાનું. લોકો માટે ફીચર સમય અને મહેનત બંને બચાવે છે. સ્ક્રીન શેરિંગ ડ્યુરિંગ વિડીયો કોલ. પહેલા સ્ક્રીન શેર કરવા માટે આપણે ઝૂમ કે ગૂગલ મીટનો ઉપયોગ કરવો પડતો હતો. હવે તમે વોટ્સઅપ વિડીયો કોલ ચાલુ હોય ત્યારે પણ તેમાં આપેલા એક બટન પર ક્લિક કરીને તમારા ફોનની આખી સ્ક્રીન સામેવાળા વ્યક્તિને બતાવી શકો છો. ઓનલાઈન ક્લાસ ચલાવવા માટે, કોઈનું બેંકનું ફોર્મ કેવી રીતે પ્રવૃત્તિ સમજાવવા માટે, ક્લાયન્ટને પ્રેઝન્ટેશન આપવા માટે. નંબર મલ્ટિપલ એકાઉન્ટ ફીચર. 2 વોટ્સઅપ એક જ એપમાં. એક નંબર તમારા પર્સનલ ઉપયોગ માટે, બીજા નંબર બિઝનેસ કે ઓફિસ માટે. તમારે વારંવાર લોગિન કરવાની જરૂર નથી, માત્ર એક ક્લિક કરો અને એકાઉન્ટ સ્વિચ થઈ જશે. એકદમ સેફ અને સિક્યોર. તમારી કોઈ ખાનગી ચેટ છે જે તમે કોઈને બતાવવા નથી માંગતા, ચેટ લોક. તમે કોઈ પણ વ્યક્તિની ચેટ પ્રોફાઇલમાં જઈને તેને લોક કરી શકો છો, એટલે કે ચેટ હોમ સ્ક્રીન પરથી ગાયબ થઈ જ જશે. આજે કોલ વોટ્સઅપ પર અજાણ્યા રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય નંબરો પરથી ઘણા ફેક અને સ્કેમ કોલ આવી રહ્યા છે. આવા સાયબર ફ્રોડથી બચવા માટે વોટ્સઅપે સાયલેન્સ અનનો કોલર્સ નામનું ફીચર આપ્યું છે. સેટિંગમાં જઈને, પ્રાઇવેસીમાં જઈને આ ઓપ્શન ઓન કરી દો. બ્લુ કલરનું રાઉન્ડ આઇકોન દેખાશે, તે તમારો પર્સનલ રોબોટ આસિસ્ટન્ટ છે. ચેટમાં જઈને તમે તેને કોઈ પણ પ્રશ્ન પૂછી શકો, પરંતુ એક ચેતવણી, એઆઈ ગમે તેટલો સ્માર્ટ હોય પણ કોઈ પણ એઆઈ સાથે તમારી બેંક વિગતો, ઓટીપી, તમારા પાસવર્ડ અને વ્યક્તિગત ગ્રુપ માહિતી ભૂલથી પણ શેર ક્યારેય ન કરવી. જ્યારે પણ નવા ફીચર આવે છે ત્યારે તે બધાને એકસાથે નથી મળતા. આ ફીચર ધીમે ધીમે પોસ્ટ રોલઆઉટ દ્વારા યુઝર્સને આપવામાં આવે છે. તો મિત્રો, આ હતા વોટ્સઅપના એવા મહત્વના અને શાનદાર નવા ફીચર જે 2026 કે જે તમારા રોજિંદા ઉપયોગને વધુ સરળ, સુરક્ષિત અને સ્માર્ટ બનાવી શકે છે. આ 10 ફીચર્સમાંથી કયું ફીચર સૌથી વધુ ગમ્યું અને કયું ફીચર તમે તરત જ ચાલુ કરવાના છો, મને નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું દરેકની કોમેન્ટ વાંચીશ. જો તમને આજની આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને અત્યારે જ લાઇક કરો, તમારા પરિવાર, ગ્રુપમાં અને મિત્રો સાથે વિડીયોને શેર કરો, જેથી તેઓ પણ સુરક્ષિત રહી શકે. આવી જ મહત્વપૂર્ણ માહિતી મેળવવા માટે આપણી ચેનલ ગુજરાતી યોજના માર્ગદર્શકને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું. જય જય ગરવી ગુજરાત.